કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 જેમાં સ્વાધ્યાય 5.2 એમાં અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 10 સુધી ચર્ચા કરી હતી. આજે આપણે આગળ વાત કરીશું દાખલા નંબર 11 થી. તો દાખલા નંબર 11 માં આપ્યું છે સમાંતર શ્રેણી 3 15 27 39 નું કયું પદ 54 માં પદ કરતા 32 વધુ હશે? કયું પદ કીધું છે એટલે આપણે n ની કિંમત શોધવાની થાય. તો અહીંયા આપણે ધારી લઈશું કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે એવું આપણે ધારી લીધું. શું વધુ હશે? તો અહીંયા આપણે જોઈએ સમાંતર શ્રેણી આપેલી છે, એમાં સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a બરાબર 3 થશે, d = 15 - શું થશે 3 એટલે 12 થશે. તો a અને d ની કિંમત મળી ગઈ. હવે આપણને શું કીધું છે કે કેટલામું પદ એટલે an = તેના 54 માં પદ એટલે 154 કરતા કેટલું વધારે 132 જેટલું વધારે છે. તો n ની કિંમત આના પરથી આપણે મેળવવાની છે. તો an બરાબર સૂત્ર શું છે આપણી જોડે a + n - 1 * d છે = a પ્લસ શું થઈ જશે 53d. a 54 નું પદ બરાબર a + 53d = 132. તો જો સામસામેથી a તો ઉડાડી દીધા, n - 1 * d ની કિંમત કેટલી? સામાન્ય તફાવત બહાર મૂકી દીધો. એ જ રીતે અહીંયા 53 ગુણ્યા કેટલા 12 પ્લસ 132 આપેલા છે. તો 132 એટલે આપણા માટે 11 ગુણ્યા 12 કહેવાશે. 11 ગુણ્યા 12 કરશો તો જવાબ મળશે 132. તો અહીંયા જુઓ n - 1 * 12 બરાબર 12 કોમન નીકાળી દીધા બંનેમાંથી. તો અંદર વધ્યા કેટલા? તો 53 + 11. તો પાછા સામસામેથી 12 શું થઈ ગયા? ઉડી ગયા. તો વધ્યું શું હવે n - 1 = 53 + 11. તો 53 + 11 બરાબર કેટલા થશે આપણી જોડે? 53 ને 64 કેટલા થશે? 64. તો અહીંયા n = 64 + 1. તો n બરાબર શું મળી ગયું આપણને? 65. તો અહીંયા આપણે લખી શકીએ કે 54 માં પદ કરતા એટલે સમાંતર શ્રેણીનું 65મું પદ. તો આપેલ શ્રેણીનું 65મું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે. 132 શું હશે? વધુ હશે. તેનું 65મું પદ આવું મળશે. હવે દાખલા નંબર 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન આપેલા છે. તેમના 100મા પદનો તફાવત 100 હોય. 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હશે? આપણને તો ખબર છે સમાંતર શ્રેણીના કોઈ પણ પદોનો તફાવત શું હોય? સરખો જ હોય ને. 100 આપેલો છે એટલે 1000મા પદનો પણ તફાવત કેટલો હશે? 100 જ હશે. પણ આપણે મેળવીશું. તો ધારો કે બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે a1 અને a2 આપણે લઈ લીધા પ્રથમ પદ. સામાન્ય તફાવત કેટલો છે? d. બે શ્રેણીનો સામાન્ય તફાવત આપણે શું ગણી લીધો? d. તો હવે પ્રથમ
સમાંતર શ્રેણીનું 100મું પદ, એટલે પહેલી જે પ્રથમ સમાંતર શ્રેણી છે, બે સમાંતર શ્રેણીમાં પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ શું થશે? હા, a + 99d થાય. શું થશે? a + 99d. અને બીજી સમાંતર શ્રેણીનું કેટલામું પદ? 100મું પદ. અને એ 1 કીધું છે, 100મું પદ શું થશે? a2 + 99d થશે. હવે બંનેનો તેમના 100મા પદનો તફાવત 100 છે, તો 100મા પદનો તફાવત 100 છે, એટલે a1 + 99d - a2, વચ્ચે માઈનસ આવે એટલે પ્લસ માઈનસ શું થઈ જશે? -99d બરાબર 100. તો બંનેમાંથી 99d 99d ગયા, તો વધ્યા કેટલા? a1 - a2 બરાબર 100. અને પરિણામ નંબર આપણે શું આપી દીધો? 1 પરિણામ. એટલે a1 - a2 બરાબર 100. હવે શું કીધું છે? 1000મા પદનો તફાવત કીધું છે. તો હવે પ્રથમ શ્રેણીનું 1000મું પદ શું થશે? 1000મું પદ a1 + 999d. અને બીજી શ્રેણીનું 1000મું પદ શું થશે? a2 + 999d. d કેમ રાખ્યો? કે d સામાન્ય તફાવત, તેનો તફાવત શું છે? સામાન્ય તફાવત સમાન છે. તો હવે અહીંયા આપણે વાત કરીએ તો શું શોધવું છે? 1000મા પદનો તફાવત. તો 1000મા પદનો તફાવત મેળવવાનો છે. તો અહીંયા a1 + 999d - a2 - 999d તફાવત શોધવાનો છે. તો અહીંયાથી જુઓ 999d ગયા, તો a1 - a2. તો a1 - a2 બરાબર કેટલા આપેલા છે? 100. તો અહીંયા લખી શકાય પરિણામ 1 પરથી. તો પરિણામ 1 પરથી આપણે કહી શકીએ કે બે શ્રેણીના 1000મા પદનો સામાન્ય તફાવત 100 મળશે. 1000મું પદ ગણો, 2000મું પદ ગણો કે 3000મું, બધાનો સામાન્ય તફાવત તો શું રહેવાનો? 100 જ રહેશે. આગળ દાખલા નંબર 13. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 3 અંકની કીધી છે, તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી? તો નાનામાં નાની સંખ્યાની વાત કરીએ તો આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી? 100. અને મોટામાં મોટી 3 અંકની સંખ્યા કેટલી? 999. તો એમાં 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ હશે? તો અહીંયા તો 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી લખીશું. તો પહેલી સંખ્યા કે જે આવશે 105, કે જે 7 વડે વિભાજ્ય હોય. નાનામાં નાની 3 અંકની સંખ્યા કઈ? 105, કે જે શાના વડે? 7 વડે વિભાજ્ય હશે. હવે આમાં દરેકમાં 7 7 ઉમેરતા જવાના. તો 112, 112માં 7 ઉમેરું તો 112, 18, 19 ડેશ 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 119 ડેશ ડેશ. હવે મોટામાં મોટી સંખ્યા કેટલી આવશે? 999 ભાગ્યા 7 કરવાના, 998 ભાગ્યા 7 કરવાના, 999
96 ભાગ્યા 7 કરવાના, જે સંખ્યાને 7 વડે ભાગી શકાય એવી સંખ્યા તમને મળશે 994. મોટામાં મોટી જે 3 અંકની સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય છે કઈ છે? 994. પછી 994 માં 7 ઉમેરવા જઈએ તો એ કેટલા થઈ જશે? 1001. એ 4 અંકની સંખ્યા થશે. એટલે આપણા માટે આવશે, તો મોટામાં મોટી સંખ્યા મળી ગઈ. તો આ શ્રેણી મળી આપણને 105, 112, 119 માં a બરાબર કેટલા? 105. d બરાબર 112 - 105 એટલે 7 અને l બરાબર આપણા માટે an કહેવાશે. શ્રેણીનું છેલ્લું પદ એટલે an નું પદ 994. અને આના પરથી તમારે n ની કિંમત શોધવાની છે. તો સૂત્ર વપરાશે an = a + n - 1 * d. an ની કિંમત કેટલી લઈ લેવાની? 994. a ની કિંમત 105 + n - 1 * d ની કિંમત કેટલી? 7. બાકી n ની કિંમત તમારે સ્વ પ્રયત્ને શોધવી. સ્વ પ્રયત્ને n ની કિંમત તમારે અહીંયાથી આગળ શું કરવાની છે? સ્વ પ્રયત્ને શોધવાની છે. આવડશે ને શોધતા? જોઈએ ત્યારે હવે આગળ એવો જ દાખલો એક છે, બીજો દાખલા નંબર 14. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? એટલે 4 વડે ગુણિત અથવા 4 વડે વિભાજ્ય પણ કહી શકાય. 4 ના ગુણિત કીધા છે. તો શરૂઆત કરવામાં આવે તો 10 પછી 11. 11 એ 4 નો ગુણિત છે? ના. તો પહેલી સંખ્યા 12, પછી ચોકું 16, 16 માં 4 ઉમેરીએ એટલે 20 ડેશ 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 248. 249 એ 4 નો ગુણિત છે નહીં. 250 4 નો ગુણિત નથી. 248 ભાગ્યા 4 કરશો એટલે જવાબ વિભાજ્ય મળશે. તો આ રીતે શ્રેણી મળી ગઈ ઉપર પ્રમાણે. હવે n ની કિંમત પણ એમાં પણ તમારે શું શોધવાનું છે? n ની કિંમત. તો આમાં a બરાબર 12, d બરાબર 16 - 12 એટલે 4. an = l બરાબર 248. n ની કિંમત એટલા ગુણિતો હશે. એટલે આ પણ તમારે અહીંયા પણ n ની કિંમત જાતે શોધવી. આવડશે? n ની કિંમત તમારે અહીંયા શું કરવાની છે? જાતે મેળવવાની છે. જોઈએ આગળ દાખલા નંબર 15. ધ્યાન આપજો. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ આપેલી છે એના n માં પદ સમાન થાય? an બરાબર an. તો બે સમાંતર શ્રેણી આપણને આપેલી છે, એમાંથી પ્રથમ સમાંતર શ્રેણી માટે તો પ્રથમ સમાંતર શ્રેણી કઈ છે? 63, 65, 67 ડેશ 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 માં a બરાબર 63, d = 65 - 63 = 2 થયું. હવે બીજી સમાંતર શ્રેણી કઈ છે? 3, 10, 17 ડેશ 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 માં a કેપિટલ લઈ લઉં છું. શું લઉં છું અહીંયા? કેપિટલ A = 3 અને કેપિટલ D = 10 - 3 બરાબર 7. ના n માં પદ સમાન થાય તો અહીંયા આપણે લઈશું an = an. તો an = a plus n minus 1 into d = capital A plus n minus 1 into capital D થશે. n માં પદ સમાન લાવવાના છે તો n નું પદ જ શોધવાનું છે. તો અહીંયા a બરાબર 63 plus n minus 1 d બરાબર 2 capital A બરાબર 3 plus
n minus 1 into d is equal to કેટલા? અહીંયા કેપિટલ D બરાબર 7 થયા. તો હવે અહીંયાથી આ 63 3 ને પેલી બાજુ લઈ જાઉં તો 63 minus 3 plus n minus 1 into 2 is equal to n minus 1 into 7 આવું થશે. તો અહીંયાથી જુઓ 63 minus શું 63 minus 3 એટલે કેટલા થઈ ગયા? 60. 60 plus 2n minus 2 થશે is equal to 7n minus 7 થશે. 7n minus 7. આ 63 minus 3 એટલે 60. બેનો ગુણાકાર n સાથે, બેનો ગુણાકાર 1 સાથે. 7 નો ગુણાકાર n સાથે, 7 નો ગુણાકાર -1 સાથે. તો અહીંયા આપણે 60 માંથી 2 ગયા પાછા એટલે કેટલા રહ્યા? 58 plus 2n is equal to 7n minus શું રહ્યા? 7. 2n ને આ બાજુ, 7 ને પેલી બાજુ લઈ જાઉં તો 58 plus 7 બરાબર 7n minus 2n થઈ જશે. 7 ને પેલી બાજુ લઈ ગયો એટલે પ્લસ થઈ ગયા. 58 ને 7 65. 7n minus 2n એટલે 5n બરાબર n is equal to 65 ભાગ્યા 5. તો n બરાબર 13 પંચા 65. તો આન્સરમાં લખી શકાય કે બે સમાંતર શ્રેણીનું 13મું પદ સમાન થશે. કેટલામું પદ સમાન થશે? 13મું પદ સમાન થશે. આગળ દાખલા નંબર 16. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. એવી સમાંતર શ્રેણી શોધવાની છે કે ત્રીજું પદ 16 એટલે a3 is equal to a plus 2d બરાબર 16 અને સાતમું પદ, તો સાતમું પદ a7 is equal to શું થશે? સાતમું પદ પાંચમા પદ થી 12 શું છે? વધુ છે. તો a7 એટલે a plus 6d અને પાંચમું પદ એટલે a plus 4d પ્લસ શું થઈ ગયું? 12 થયા. તો સામસામેથી જુઓ એ ગયા. આ 4d ને પેલી બાજુ લઈ જાઉં તો 6d minus 4d is equal to 12. એટલે અહીંયા રહ્યા 2d is equal to 12. તો અહીંયા d is equal to શું મળી ગયા આપણને? 6 મળ્યા. d is equal to 6 મળ્યા તો એની કિંમત મળી જશે. એની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ કે a plus 2d બરાબર 16. તો a plus 2 into d ની કિંમત કેટલી? 6 બરાબર 16. તો a બરાબર 6 દુ 12 બરાબર 16. 12 માંથી a બરાબર 16 minus 12. a બરાબર કેટલા થયા? 4. તો a બરાબર 4 અને d બરાબર કેટલા? 6. તો હવે આપણે સમાંતર શ્રેણી શોધવી છે. તો પ્રથમ પદ a બરાબર a1 is equal to a બરાબર 4. a2 is equal to a plus d એટલે 4 plus 6 બરાબર 10. a3 બરાબર a plus 2d એટલે 4 plus 2 ગુણ્યા 6. તો 4 ને 6 દુ 12 ને 4 16. આ રીતે સમાંતર શ્રેણી કઈ મળશે આપણને? 4 10 16 ડેશ ડેશ ડેશ. તો આપણને મળી સમાંતર શ્રેણી. જોઈએ દાખલા નંબર 17. સમાંતર શ્રેણી આપી દીધેલી છે આપણને 3 8 13 ડેશ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. કયું? છેલ્લેથી 20મું પદ. તો આપેલ સમાંતર શ્રેણી માટે a બરાબર કેટલા? 3. b બરાબર કેટલા? તો 8 minus 3 is equal to 5.
અને an is equal to l બરાબર કેટલા 253. તો સમાંતર શ્રેણીમાં અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલા પદ છે પહેલા એ નક્કી કરી લઈએ અને એમાંથી આપણે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. તો આમાં કેટલા પદ છે નક્કી કરવા માટે an is equal to a plus n minus 1 into d. an કેટલા 253, a બરાબર 3, n minus 1, d ની કિંમત 5. 253 minus 3 બરાબર n minus 1 into 5. તો અહીંયા કેટલા 250 is equal to n minus 1 into 5. તો અહીંયા n minus 1 is equal to 250 ભાગ્યા 5. તો 50 થશે 5 બાયો 25 50. તો અહીં n minus 1 is equal to 50. તો n is equal to 50 plus 1. તો n is equal to 51. તો હવે આપણે શું શોધવાનું છે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ. તો જ્યારે હવે આ છેલ્લેથી કોઈ પદ શોધવાનું હોય ને તો શું કરવાનું n મળ્યો હોય a એટલે n માઈનસ જેટલાનું પદ શોધવાનું હોય એટલા માઈનસ કરવાના અને એમાં પાછા એક શું કરી નાખવાના પ્લસ. એટલે અહીંયા આપણે 51 માઈનસ 20 પ્લસ 1 એટલે 51 માઈનસ 20 એટલે 31 31 પ્લસ 1 એટલે કયામું પદ થશે 32મું પદ. કયું પદ શોધવાનું થયું આપણું 32મું પદ. આ જ રીતે ધ્યાન રાખવાનું છેલ્લેથી 10મું પદ કે તો અહીંયા જે n મળ્યો એ કુલ પદમાંથી એ પદ જેટલાનું પદ શોધવાનું છે છેલ્લેથી એટલું માઈનસ કરીને પ્લસ શું કરી નાખવાના 1 એટલે તમને છેલ્લેથી 20મું પદ મળશે. તો છેલ્લેથી 20મું પદ આપણા માટે કયું થયું 32. તો a 32 is equal to a plus 31 શું થશે d થશે 31d. a ની કિંમત આપણી જોડે 3. 31 ગુણ્યા d ની કિંમત 5. તો 3 31 ગુણ્યા 5 5 એકા 5 અને 5 તરી 15 155. તો 3 પ્લસ 155 બરાબર 158. તો 32મું એટલે છેલ્લેથી 20મું પદ કેટલું હશે 158 હશે. શ્રેણીનું છેલ્લેથી 20મું પદ. ઓકે જોયો.